દિલીપ સંઘાણીએ પણ સરકાર સામે મોરચો માંડ્યો છે। ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે દિલીપ સંઘાણીએ સ્પષ્ટ વાત કરી છે। હર્ષદ રેબાડિયાની જેમ જ દિલીપ સંઘાણી પણ નાખુશ છે અને વન વિભાગના અધિકારીઓના નિર્ણય વિરુદ્ધ તેમણે મોરચો માંડ્યો છે। ખેડૂતોને નુકસાન થતું હોવાની વાત દિલીપ સંઘાણીએ કરી છે। જંગલી પ્રાણીઓના રક્ષણના બહાને નાગરિકોને નુકસાન યોગ્ય ન હોવાની વાત કરી છે। હાલ આપણી સાથે દિલીપ સંઘાણી જોડાઈ ચૂક્યા છે। દિલીપભાઈ, જે પ્રકારે હાલ ઇકો સેન્સિટિવ ઝોનને લઈને હર્ષદ રેબાડિયાએ પણ જે પ્રકારની વાત કરી અને આપ પણ જે પ્રકારે હાલ વાત કરી રહ્યા છો કે વન્ય પ્રાણીઓને નહીં પરંતુ ખેડૂતોને નુકસાન થશે, શું નુકસાન થઈ શકે છે? પહેલા તો એબીપી ન્યૂઝને કહીશ કે ટ્વીટ કરવાની વાતો બંધ કરે, અમારા શબ્દોને તોડી મોડીને સરકાર સામે મૂકવાનો પ્રયાસ ન કરે। તમે સરકાર સામે મેં મોરચો માંડ્યો જ નથી। આપ શરૂઆતથી સરકાર સામેના મોરચાની વાત કરો છો, એ સરાસર આપના માધ્યમથી થતા આવા ખોટા સમાચારોને હું રદિયો દઉં છું। હું ખેડૂતોને ગ્રામ્ય જીવનને ધબકતું રાખવા માટે, ખેડૂતો અને ગ્રામ્ય જીવનના લોકોના સંરક્ષણ માટે કામ કરી રહ્યો છું કૃષિ ગ્રામ વિકાસ પરિષદના માધ્યમથી અને ઇકો ઝોનથી એ વિસ્તારના ગ્રામ્ય જીવન ઉપર વિપરીત અસર આવવાની છે એના સંરક્ષણ માટે વાતો કરી રહ્યો છું। સરકાર કોઈ પણની હોય, ગ્રામ્ય જીવન જે વર્ષોથી જીવાય છે એ પ્રમાણે આવા ઇકો ઝોન વધારવાથી વિપરીત અસર આવી રહી છે। કોઈ પણની સરકાર હોત, કોઈ પણ પક્ષી હોત, કોઈ પણ જ્ઞાતિ જાતિના હોત, એનાથી ઉપર ઉઠીને કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદ સમગ્ર ગ્રામ્ય વિસ્તારના સંરક્ષણ માટે કામ કરે છે અને એ કામ માટે આના માધ્યમથી મારે કહેવું છે કે સિંહો કે વન્ય પ્રાણીઓની વસ્તી વધવાના કારણે ઇકો ઝોન વધારવામાં આવે છે। આઝાદી વખતે 1947માં સિંહો કે વન્ય પ્રાણીઓની જે સંખ્યા હતી એ ત્યારે લોકોની દેશની જનતા 40 કરોડ હતી, આજે 150 કરોડ કરતાં વધારે વસ્તી વધારે છે। તો માનવ જીવનને માટે સુરક્ષિત અને સારી જગ્યાઓની વ્યવસ્થા કરવી જોઈએ કે વન્ય પ્રાણીઓ માટે? હું માનું છું કે માણસ કાયદો બનાવે છે, બંધારણ બનાવે છે, માણસની સુખાકારીને પ્રાયોરિટી આપવી જોઈએ, અગ્રતા આપવી જોઈએ। માણસના સંરક્ષણ, સુવિધા, રક્ષણ માટેના કાયદાઓને પ્રાધાન્ય આપવા માટે આઈપીસીની કલમ 96, 103, 104માં જોગવાઈઓ છે કે માણસની જાન, માલ, મિલકત ઉપર જોખમ હોય તો માણસને મારી નાખે તો પણ ખૂન નહીં ગણાય અને એ સો બચાવમાં એને અધિકાર છે। જ્યારે ખેતરમાં કામ કરતો મજદૂર, ખેડૂત કે એની સાથે જોડાયેલા અન્ય વર્ગ જ્યારે એમાં કામ કરતા હોય અને વન્ય પ્રાણી હુમલો કરે અને એના બચાવમાં એને સામે ઈજા કરે તો માણસને જેલમાં કેટલા વર્ષો સુધી રહેવું પડે છે, કેટલા મહિનાઓ સુધી રહેવું પડે છે। મારો કિસ્સો છે કે ખાંભા તાલુકાના લાસા ગામમાં મધુભાઈ પરોડવા પોતાના ઘેરે રાતે સૂતા હતા, દિવાલ ટપીને જ્યારે વન્ય પ્રાણી એના ઘરમાં પ્રવેશે છે, ગામડામાં ઢોર પશુપાલન ફળીમાં જ બાંધ્યા હોય, એને મારે છે, એનો અવાજ થાય છે, જાગી જાય છે તો સૂતા હોય ત્યારે કુવાડ એના હાથ પડખે હતી, જાગે છે તો અવાજ કરે છે તો એ વન્ય પ્રાણી એના ઉપર હુમલો કરે છે તો એની કુવાડીથી સામનો કરે છે, વન્ય પ્રાણી ત્યાં મરી જાય છે। એના ઘરની અંદર, દિવાલની અંદર એનું પશુ મરેલું છે, એ વન્ય પ્રાણી મરેલું છે તો પણ મધુભાઈને 6 મહિના કરતાં વધારે જેલમાં રહેવું પડ્યું। મેં એ દિવસોમાં વકીલાત છોડી હતી તો પણ મારે વકીલનો ફરી વખત કાળો કોટ પહેરીને છોડાવવામાં મદદ કરવા જવું પડ્યું। એ સ્થિતિનું નિર્માણ મેં નજરે જોયું છે। પોતાના ઘરમાં પોતાનો જાનમાલ બચાવવા માટે વન્ય પ્રાણી પર સૌ બચાવમાં કરે જેલમાં જવું પડે ત્યારે તો એ રેવન્યુમાં હતું, જંગલ ખાતાની હદમાં નહોતું ગામ, રેવન્યુ હદમાં પણ આવી સ્થિતિ આવતી હોય તો હવે ઇકો ઝોનના અંદર ગામડા આવી જાય તો આની પરિસ્થિતિ ખૂબ વિકટ સ્થિતિ થાય અને આવી વિકટ સ્થિતિ ન થાય, ગ્રામ્ય જીવન સુરક્ષિત રહે એના માટે સરકાર સામે નહીં, આ વન્ય વિભાગના અધિકારીઓ જે રીતે વ્યવહાર વર્તન કરી રહ્યા છે અને સરકાર મારફત આવા કાયદાઓ અને ઝોન વધારવાનો પ્રયાસ કરે છે ત્યારે મારી સાર્વજનિક રીતે લોકપ્રતિનિધિઓને વિનંતી છે
લોકપ્રતિનિધિઓ પણ અવાજ ઉઠાવે, તમે પણ ગામડાના લોકોના ખભા ઉપર બેસીને જે તે સ્થાને પહોંચાશો અને જો આ સુરક્ષિત ગામડાઓને અસુરક્ષિત પરિસ્થિતિ મૂકવામાં આવશે તો કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદના માધ્યમથી ગામડાઓના રક્ષણ માટે બુલંદ અવાજ કરવા માટે જે કાંઈ કરવું પડશે એ દિશામાં અમે નેતૃત્વ લઈને આગળ વધીશું. જી દિલીપભાઈ, જે નવીન ઝોનમાં જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારોનો જે સમાવેશ કરવામાં આવ્યો છે, તો આ વિસ્તારોની અંદર કેવી પ્રકારની અસર થશે, આપની પાસેથી એ જાણવા માંગીશું. ગ્રામ્ય વિસ્તારમાં કોઈ નાનો મોટો ઉદ્યોગકાર હશે, એમાં અવાજ થતા હશે મશીનોના, કોઈ એને ડેવલપ કરવું હશે, રાતના કામ કરવું હશે, ખેડૂતો એની વાડી ખેતરમાં કૂવાને ઊંડો કરવો હશે, નવો કૂવો કરવો હશે, મકાન જર્જરી છે એને રિપેર કરવું હશે, આ કશું જ નહીં કરી શકે. ગામડામાં રહેતા કે ખેતરમાં રહેતા તમામને મુશ્કેલીઓ ઊભી થશે. ગામડામાં નવો રસ્તો કરવો હશે, સરકારની યોજના હશે, તો પણ ગામમાં મળતી સુવિધા ગ્રાન્ટથી પોતે રસ્તો નહીં બનાવી કે ગામનો આવી ગામમાં નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરવું હશે, સ્કૂલના રૂમો તૂટ્યા હશે, સ્કૂલ બનાવી છે, પંચાયતની ઓફિસ બનાવી છે, કશું જ જંગલ ખાતાની મરજી વિના ન થાય એવી સ્થિતિનું નિર્માણ એ વિકાસને પણ અવરોધક છે, માનવ જીવન ઉપર પણ વિપરીત અસર છે. જી, હવે આગામી સમયમાં આ સમગ્ર મામલાને લઈને શું કરવામાં આવી શકે છે? સમગ્ર મામલાને લઈને એ વિસ્તારના જ નહીં, આ સમગ્ર ખેડૂત અને ગ્રામ્ય વિસ્તારનો સવાલ છે, એટલે તમામ ગ્રામ્ય વિસ્તાર એથી દૂર રહેતા હોય પણ એકાબીજાના દુઃખમાં સૌ મદદરૂપ થવા જાય એ રીતે અમે અન્ય દૂરના ગામડાઓને પણ એક ભાઈઓ ભાંડુને જ્યારે મુશ્કેલી હોય, ગામડાને મુશ્કેલી હોય તો બીજા ગામડાઓ પણ જાગૃત થઈને એને ટેકો આપે, એને મદદ કરે. એ રીતે બીજા ગામડાઓ દૂર હોય જેને આ ઝોન લાગુ ન પડતો હોય એનું પણ સમર્થન વિશ્વાસ લઈને એક લોકમત જબરજસ્ત બનાવીશું, જેથી કરીને આ દિશામાં સરકાર આગળ વધતા અટકે. જી દિલીપભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો જે પ્રકારે હાલ ઇકો સેન્સિટિવ ઝોન આ નવા વિસ્તારને જાહેર કરવામાં આવ્યો છે અને તેને લઈને જ જે વન્ય પ્રાણીઓને નહીં પરંતુ અહીં ખેડૂતોને સૌથી વધુ મુશ્કેલી થશે અને આ અંગેનો એક લોકમત જે સરકાર સુધી પહોંચાડવામાં આવશે.